હું કંચનબેન વિનુભાઈ રાદડિયા, ઠક્કર બાપાનગર વિધાનસભાના ધારાસભ્ય. આ બગસરા નાગરિક સરાફી સહકારી મંડળીની 42મી સાધારણ વાર્ષિક સભા છે. એ પાળિયાદની અંદર રાખવામાં આવી છે. પાળિયાદ એક એવું ધામ છે જે આપણા ગુજરાતની અંદર આપણી સંસ્કૃતિને, આપણા સંસ્કારને ઉજાગર રાખે છે. અને અહીંયા આ ધામ જે ભૈલું બાપુ છે, એમના આ સાથ સહકારથી ને એમના જે વિકાસના અત્યારે કામ કર્યા છે, અને એમણે જે આ પાળિયાદ ધામને ખૂબ મોટું ધામ બનાવી અને અહીંયા આવતા હરેક યાત્રિકને જમાડ્યા વગર જવા નથી દેતા. અને અમાસના દિવસે અહીંયા તો 1.5 લાખ માણસો આવે છે. આ આપણું ધામ એક આપણા સંસ્કૃતિને, આપણા ધાર્મિક સંસ્થાને અને આપણામાં એક આ ધાર્મિક અને આપણી આસ્થાને ઉજાગર કરતું આ ધામ છે. આપણી આસ્થા હોય તો ભગવાન હર હંમેશને માટે આવા યાત્રિક ધામની અંદર આવા ધામ બનેલા છે, તેમાં હાજરો હજર છે. આ એક એમનું જીવતું જાગતું આપણું ઉદાહરણ છે. અને અહીંયા આવી અમે આ બગસરાની સામાન્ય સભા રાખી હતી. લોકોને આ ધામના દર્શન થયા અને અમારા આ મંડળીને જે સાધારણ સભા છે એમાં પણ હાજરી આપી. ખૂબ મોટી સંખ્યામાં અહીંયા લોકો હાજર રહ્યા છે. અને અમારી જે આ મંડળી છે તે લોકોને સહકારથી સમૃદ્ધિ સુધી લઈ જાય એવી આ શાખા છે. આ શાખાની અંદર વિશેષતા એ છે કે નાનામાં નાના માણસને પણ આ મંડળીની અંદર જે પણ કાર્યો થાય છે એમની ખબર હોય છે. અને અમારી હરેક મહિનાની અંદર હરેક મંડળીની અંદર સાધારણ સભા પણ રાખવામાં આવે છે. ત્યારે મહિનાનો જે વાર્ષિક અહેવાલ હોય છે તે રજૂ કરવામાં આવે છે. અને આ અહેવાલની હરેક લોકોને ખબર પણ હોય છે. એટલે આ મંડળીની ખાસિયત એ છે કે એમણે અમારા જે રશ્મિનભાઈ ડોડિયા છે અધ્યક્ષાપક, એમણે 100 રૂપિયાથી માંડીને ઉઘરાવીને અત્યારે સભાસદો બનાવ્યા હતા. અત્યારે 25,000 સભાસદો બનેલા છે. અને આ મંડળીને ખૂબ આગળ લઈ ગયા છે. રશ્મિનભાઈની ખૂબ મહેનત છે. એમની આખી ટીમને પણ અભિનંદન કે આ મંડળીને એક ઊંચાઈ તરફ લઈ ગયા છે. અને આખા ગુજરાતની અંદર આ પ્રથમ નંબરે આવેલી આ મંડળી છે. એટલે રશ્મિનભાઈ ડોડિયાનો અને આખી એમની ટીમનો અને બધા સભાસદોનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ. નમસ્કાર, સાંભળીએ બોટાદ જિલ્લાના પાળિયાદથી વિશેષ અહેવાલ. બોટાદ જિલ્લાના પવિત્ર તીર્થધામ શ્રી વિહળધામ પાળિયાદ ખાતે ગઈકાલે તા 26મી જુલાઈએ બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી ની 42મી વાર્ષિક સાધારણ સભા અતિભક્તિમય અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી. આ ભવ્ય સાધારણ સભામાં બગસરા, અમરેલી, ચલાલા, ધારી, લીલિયા, રાજકોટ, અમદાવાદ અને વડોદરા સહિત ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, સભાસદો અને શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં શ્રી વિહળધામ પાળિયાદ તરફથી તમામ મહાનુભાવોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આશીર્વચન પાઠવતા પરમપૂજ્ય શ્રી 1008 મહામંડલેશ્વર નિર્મળાબાએ જણાવ્યું હતું કે મંડળી સતત પ્રગતિના નવા શિખરો સર કરે અને સમાજના છેવાડાના માનવી સુધી આર્થિક વિકાસના લાભો પહોંચાડતી રહે. સાથે જ પૂજ્ય શ્રી ભૈલુબાપુએ રાષ્ટ્રીય શાયર કવિશ્રી ઝવેરચંદ મેઘાણીજીની કર્મભૂમિ બગસરાથી પવિત્ર વિહળધામ ખાતે આ સભા યોજાવા બદલ વિશેષ ગૌરવ વ્યક્ત કરી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. છેલ્લા 42 વર્ષથી સહકારી ક્ષેત્રે પારદર્શક વહીવટ અને ઉત્કૃષ્ટ સેવાકાર્યો દ્વારા સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનારા મંડળીના ચેરમેન શ્રી રશ્વિનભાઈ ડોડિયા તેમજ સમગ્ર ડિરેક્ટર મંડળને સહુએ અભિનંદન પાઠવ્યા હતા. સભાના અંતે સહુ સભાસદોના ઉજ્જવળ ભવિષ્ય અને મંડળીના ઉત્તરોત્તર વિકાસ માટે પરમપૂજ્ય શ્રી રાઘવેન્દ્ર સરકાર અને પૂજ્ય શ્રી વિહળાનાથના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી હતી. અહેવાલ કનુભાઈ ખાચર, ગામડાના ઝડપી સમાચાર. આપનો પરિચય. રશ્મિનભાઈ ડોડિયા, બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી ચેરમેન, બગસરા નગરપાલિકા પૂર્વ પ્રમુખ, અમરેલી જિલ્લા ભાજપ પૂર્વ ઉપપ્રમુખ. આજરોજ
અમારી મંડળીની 42મી વાર્ષિક સાધારણ સભા વિહળધામ પવિત્ર જગ્યા પાળિયાદ મુકામે પૂજ્ય બાની અને ભૈલુભાઈ ની હાજરીમાં અમારા કુલ 9 જે શાખાઓ છે એ શાખાઓમાં નોંધાયેલા સભાસદોની વિશાળ હાજરીની અંદર અહીંયા અમે આજરોજ રાખવામાં આવેલી છે. ગુજરાતની અંદર 6,500થી વધારે સરાફી સહકારી મંડળીઓ આવેલી છે. એની અંદર આમ જોઈએ તો છેલ્લા 7 વર્ષમાં 5 વર્ષથી અમે બીજા ક્રમે નફાના ધોરણે અને વ્યવસ્થાના ધોરણે આવતા હતા. છેલ્લે ગયા વર્ષે અમારે પ્રથમ ક્રમાંક એ અમારી મંડળીને ગુજરાતભરની અંદર મળેલો. એ સમયે 5 કરોડ અને 64 લાખનું નફો થયેલો. ચાલુ સાલ આ 25-26નું વર્ષ જે પૂરું થયું 31 તારીખે એની અંદર અમારો નફો એ 7 કરોડ અને 72 લાખનો થવા જઈ રહ્યો છે. એને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ અમારે બીજી વાર સતત એ નંબર 1 આવ્યું છે. ખાસ કરીને સરાફી સહકારી મંડળીઓની કામગીરી એ નાનામાં નાના માણસો કે જેને રાષ્ટ્રીયકૃત બેન્કોની અંદર કોઈ પણ પ્રકારની સવલતો એને મળતી નથી. એ માગણી મૂકે તો પણ એના ચપ્પલના તળિયા ઘાહાઈ જાય ત્યાં સુધી એમને કોઈ પણ પ્રકારે ધિરાણ મળતું નથી. ત્યારે અમારી જેવી આવી સરાફી સહકારી મંડળીઓની અંદર એ અમારા સભાસદ બને, યોગ્યતાના ધોરણે એમને મળવાપાત્ર. આમ જોઈએ તો મોટામાં મોટી અમારી લોનની કેપેસિટી એ 50 લાખ છે, પરંતુ શરૂઆતના સમયની અંદર 3 લાખ 5 લાખ અને એમ વધારતા વધારતા અમે આપીએ છીએ. અમારી પાસે આજે 1,60 કરોડ રૂપિયાનું અમારું ધિરાણ છે. 1,20 કરોડની અમારી ડિપોઝિટ છે. અલગ અલગ જે કાંઈ ફંડો છે એ 200 કરોડના છે. આમ જોવા જઈએ તો એક નાની સરાફી સહકારી મંડળી હોવા છતાં આ અમે લોકોને સુવિધાઓ પૂરી પાડી રહ્યા છીએ. અમને ખાસ કરીને કહું તો ભૈલુ બાપુ અને પૂજ્ય બા ને અહીંયા આ સાધારણ સભા ભરવા દેવા માટે થઈને જે અમને સહમતિ આપી એ બદલ હું કાયમને માટે એમનો ઋણી રહીશ. અસ્તુ.